તો વીર શહીદ ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ નિમિત્તે અમદાવાદની એચકે કોલેજ ચિમનભાઈ સભાગૃહમાં યુવા બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એક શામ આઝાદી કે નામ પર આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ચંદ્રશેખર આઝાદના પૌત્ર અમિતજી તિવારી, પરમ પૂજ્ય શિવ ભગવતજી, जिगली खजूर फेम नितिन जानी ने पण आमंत्रित कराया था। आ कार्यक्रम में मोटी संख्या में युवाओं हाजरी आपी थी। आज़ाद परिवार हो या जिस लिए क्रांतिकारी शहीद हुए, उन्होंने शहादत दी, उनको हम किस प्रकार से याद करें, ये एक बहुत बढ़िया उदाहरण है। मैंने यहाँ देखा आज अहमदाबाद में कि गाड़ियों के ऊपर भी आज़ाद जी के लोगो लगे हैं, 2 व्हीलर पर आज़ाद जी के लोगो लगे हैं। इससे प्रतीत होता है कि कहीं ना कहीं, आपने देश की बात करी, तो देश का जो युवा है कहीं ना कहीं क्रांतिकारियों के प्रति वो सजग हुआ है और होना भी चाहिए। क्योंकि चंद्रशेखर आज़ाद जी ने तो कभी विवाह नहीं किया, लेकिन फिर भी उनका परिवार आज कितना बड़ा है, 100 करोड़ से भी ज़्यादा लोग उनके परिवार के रूप में जाने जाते हैं। આજનો કાર્યક્રમ છે એક શામ ચંદ્રશેખર આઝાદજી કે નામ। એમના પૌત્ર પણ અહીંયા આજે આવ્યા છે। આપણા માટે અને ખાસ તો સમસ્ત ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી વાત કહેવાય કે એમના ભાઈના પૌત્રો અહીંયા આવ્યા છે। અને જેટલા પણ યુવાનો છે તમામને કહીશ કે આવા સરસ મજાના કાર્યમાં આપણે બધાને ભાગ લેવો જોઈએ, કેમ કે આઝાદીમાં જે આ શહીદોએ શહાદત વોરી હતી, આપણી બધાની ફરજમાં આવે છે કે આપણે એમના માટે કંઈ તો કરીએ, કંઈ તો જાણીએ।